શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણે ભાગ્યવાન છીએ. હા, ભાગ્યવાન છીએ. ભાગ્ય લઈને આવ્યા છીએ દુનિયામાં, કારણ કે આપણને માનવ જન્મ મળ્યો છે. પણ જ્યારે આપણામાં માનવતા આવશે ત્યારે આપણે સૌભાગ્યવાન બનીશું. ભાગ્યવાન છીએ આપણે, કારણ કે આપણને બુદ્ધિ આપી છે પ્રભુએ. જ્યારે બુદ્ધિ લોકોના કલ્યાણ માટે વપરાશે ત્યારે લોકો આપણને સૌભાગ્યવાન આશીષ દેશે. હા, આપણે ભાગ્યવાન છીએ, કારણ કે આપણે પરિવારવાળા છીએ, સંસારવાળા છીએ. પણ જ્યારે પરિવારને ધર્મપ્રેમી બનાવશું ત્યારે આપણે સૌભાગ્યશાળી બનીશું. આપણે ભાગ્યવાન છીએ, કારણ કે આપણી કોઠીઓ ધાનથી ભરેલી છે. પણ જ્યારે આપણા ધાનથી ભૂખી વ્યક્તિ સંતોષાશે ત્યારે એ વ્યક્તિ દિલથી દુઆ દેશે કે સૌભાગ્યવાન ભવ. આપણે ભાગ્યવાન છીએ, કારણ કે સમાજમાં આપણું માન છે. પણ જ્યારે આપણી જગ્યાએ કોઈ યુવાનને સમાજ કાર્ય કરવા પ્રેરણા આપીશું, તૈયાર કરીશું, ત્યારે આપણે સૌભાગ્યવાન ગણાશું. આપણે ભાગ્યશાળી છીએ, કારણ કે પ્રભુ પ્રેમને, પ્રભુ પરની શ્રદ્ધાને આપણે સમજી શક્યા છીએ. પણ આપણે સનાતન ધર્મને પગલે ચાલીને અંધશ્રદ્ધાને ત્યજીશું ત્યારે આપણે સૌભાગ્યશાળી બનીશું. આપણે ભાગ્યશાળી છીએ. આપણા દિલમાં દયા ભાવ ભર્યો છે. આપણે કોઈનું દુઃખ જોઈ નથી શકતા, પણ આપણી દયા જ્યારે સામાનું દુઃખ જોઈને એના ખભે હાથ મૂકી આશ્વાસન આપશે, એ પડેલાને ઊભો કરશે. આપણી દયા જ્યારે કરુણામાં બદલાઈ જશે અને લાચાર વ્યક્તિ ઊભો થશે ત્યારે આપણે સૌભાગ્યવાન બનીશું. માં ગીતા વાત કરે છે આપણી સાથે. આ બધી વાતો ગીતા કરે છે, હું નથી કરતી. ગીતા એમ કહે છે કે અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ. દયા નથી કહેતી ગીતા, કહે છે કરુણા. જે ઉઠાવે એને કરુણા કહે, બાકી જોઈ રહે એ દયા કહેવાય. મંદિરના ઓટલે બેઠેલો કે બાજુમાં બેઠેલો, રોડ પર બેઠેલો ભિખારી, આપણે 10-20 રૂપિયા આપીએ કે બિસ્કિટનું પડીકું એ ખવડાવી દઈએ, કારણ કે આપણામાં દયા છે. પણ ઘરે જઈએ ત્યારે બાળક સૂતું હોય, 10 વર્ષનો 12 વર્ષનો દીકરો સૂતો હોય, 2 દિવસ પછી પરીક્ષા છે, ત્યારે આપણે પરાણે એને ઉઠાડીએ, ભાઈ ઉઠ. ત્યાં દયા નથી આવતી, આપણને કરુણા આવે છે. તો આવી કરુણા અન્ય માટે જ્યારે આપણે અદા કરીએ ત્યારે આપણે સૌભાગ્યવાન બનીએ. આપણે ભાગ્યવાન છીએ, કારણ કે આપણે સુખ દુઃખ સહેવાનો સ્વભાવ આપણે કેળવી લીધો છે, કારણ કે એ ભગવાને જે સ્વભાવ આપ્યો છે. પણ જ્યારે બીજાને એની ભૂલને આપણે ક્ષમા આપીશું ત્યારે લોકો સૌભાગ્યવાન કહીને આશીર્વાદ દેશે. આપણે ભાગ્યવાન હઈશું કે જે લોકોના ઘરમાં વૃદ્ધો બેઠા છે, ઘરમાં વૃદ્ધો બેઠા હોય તો માની લેજો આપણે ભાગ્યશાળી છીએ, કારણ કે એમના તપનું, એમની ભક્તિનું આપણે અત્યારે જમી રહ્યા છીએ. હા, તેથી ભગવાને વિષ્ણુ સહસ્ત્રમાં પોતાનું સ્વરૂપ યુવાન નથી બતાવ્યું. ભગવાને કહ્યું છે કે મહદ્વિવૃદ્ધો વૃદ્ધાત્મા મહાક્ષો ગરુડધ્વજ. હું મહદ્વી છું, વૃદ્ધાત્મા છું. સમજી લે, તારા ઘરમાં કોઈ વૃદ્ધ બેઠું હોય તો માનજે કે હું તારા ઘરમાં વૃદ્ધ થઈને બેઠો છું. મારી ઉપર થયેલા અન્યાયો તારાથી એ હજી પણ તું ભૂલી જા, હું પણ ભૂલવા તૈયાર છું, અને જતાં જતાં તને સૌભાગ્યવાન આશીર્વાદ આપતો જાઉં. હા, એ વૃદ્ધો જેના ઘરમાં છે તે સૌભાગ્યવાન છે. પોતાના મા બાપની યાદીમાં જ્યારે વૃદ્ધાશ્રમમાં જઈ અને અન્ય વૃદ્ધોના આશીર્વાદ મેળવે છે ત્યારે એ વૃદ્ધો આપણને કહે છે સૌભાગ્યવાન ભવ. આપણે ભાગ્યશાળી છીએ. દુર્લભમ ભારતે જન્મ. પણ મા ભારતનું ઋણ ઉતારવા રાષ્ટ્રવાદી હોવાનું, ભારતીય હોવાનું જેઓને ગૌરવ છે તેઓ સૌભાગ્યવાન છે. પતિ હાજર હોવું એ સૌભાગ્ય છે એવું માનવું આપણું ખોટું છે. આપણે નાના હતા ત્યારે બહેનો ચાંદલા કરતી જ હતી ને, આ સૌભાગ્ય ક્યાં હતું? પતિ હોવું સૌભાગ્ય નથી,
પણ પતિએ આપેલા જે સારા વિચારો છે, સત્કાર્યની ધુરા આપી છે, એ સંભાળી રાખી એનું આગળ ચલાવવું એ સૌભાગ્ય છે. હા, અને વૃદ્ધોની મર્યાદા રાખવી એ સૌભાગ્ય છે. આપણું નીતિ નિયમો પાળવા, એવા આશીર્વાદો લેવા, અને વૃદ્ધો કહેશે સૌભાગ્યવાન ભવ. એવી શુભેચ્છા આશીર્વાદ જ્યારે દેવાય ત્યારે સૌભાગ્ય થવા પતિનું હોવું જરૂરી નથી. સૌભાગ્ય તો એક સદાબહાર ફૂલોનો ગુલદસ્તો છે.